ગુડ મોર્નિંગ અંજલિબેન, તમે અહીં? હા, નવી શિક્ષણ નીતિને સમજવા માટે શાળા નંબર 149 માં આવી હતી. તો તમને શાળા નંબર 149 શું સમજાવ્યું? મને પણ કહેશો જરા. તેઓનું કહેવું છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકને 4 વર્ષ સુધી માતા પાસે જ રાખીએ તો તેનો કૌટુંબિક વિકાસ થાય અને ત્યાર પછી 5મા વર્ષે આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવે તો બાળકનું સામાજિકરણ થઈ શકે. બહુ સરસ. વળી શાળા નંબર 149 નું કહેવું છે કે 6 થી 7 વર્ષના બાળકને માતૃભાષાનું પ્રારંભિક જ્ઞાન મળે અને 10 વર્ષ સુધી બાળકનો પ્રકૃતિ સાથે સમન્વય અને વાતાવરણ સાથે તાલમેલ થાય તો 13 વર્ષ સુધીમાં તે પોતાની રુચિઓ અને પોતાની સુસુપ્ત શક્તિઓને ઓળખી શકે. અને તે જો ઓળખી શકશે તો 17 વર્ષની વયે વ્યવસાયિક શિક્ષણ માટે તૈયાર થઈ જશે. અરે વાહ! આવી શિક્ષણ નીતિને જો અમલમાં મૂકવામાં આવે તો બાળકનો સર્વાંગી વિકાસ થવામાં સફળતા મળી જ શકે છે.